ચાંદની કોથમીરમાંથી શું બનશે? કોથમીર વડી. સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ કોથમીર લઈશું. હવે તેમાં 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. હવે હું તેમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશ. હવે હું તેમાં તલ ઉમેરીશ. તેમાં ખાંડ ઉમેરીશ. હવે તેમાં બધા મસાલા ઉમેરીશું. હવે હું તેમાં ગરમ મસાલો નાખીશ. હવે હું તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશ. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીશું. હવે હું તેને સરસ રીતે મિક્સ કરીશ. હું તેમાં પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરું છું, કારણ કે કોથમીરમાંથી પાણી છૂટશે તેમાંથી જ કણક બંધાઈ જશે. હું સામાન્ય પાણી ઉમેરીશ. કણક તૈયાર થઈ ગયો છે. સ્ટીમ કરવા માટે વાસણ રેડી છે. મેં કણક પર તેલ લગાવી દીધું છે. હવે હું કણકને ચાણી પર થાપી દઈશ. સ્ટીમ માટે રેડી છે હવે કણક. હવે હું તેને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશ. તો હવે સ્ટીમ થઈ ગયું છે. હવે તેને ઠંડુ થવા દઈશું. સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તેને કટ કરી લઈશું. ઓલમોસ્ટ કટ થઈ ગયું છે. હવે તેને ડીપ ફ્રાય કરી લઈશું. હલકા ગોલ્ડન તળાઈ ગયા છે. હવે તેને નીકાળી હવે તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશું. ચાટ મસાલા સ્પ્રિંકલ કરીશું. ગરમા ગરમ કોથમીર વડી કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે કોથમીર વડી.